એક બાજુ વડોદરા આખું પાણી હતું, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। વડોદરાનું આખું જનજીવન છે કે જે ખોરવાયું હતું, લોકોને પીવાનું પાણી અને જમવા માટે પણ ક્યાંક ફાંફા પડી ગયા હતા। એ સમયમાં ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની નેતા કે જે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાનું તો સાઈડમાં રહ્યું, પરંતુ પાણીની અંદર રીલ્સ બનાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે કોણ છે આ ભાજપ મહિલાની નેતા તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ જાણે નેવે મૂકી દીધી હોય એવું જ લાગી રહ્યું છે। એક તરફ વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી જે લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા અને તે સમયે ત્યાં ગાડી પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવાનું તો સાઈડમાં રહ્યું, પરંતુ તેના બદલે ભાજપ મહિલા મોરચાની નેતા ત્યાં રીલ્સ બનાવતા જોવા મળ્યા અને એ રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી। વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલ તેમના પતિ સાથે પૂરના પાણીની અંદર રીલ્સ બનાવી અને એ રીલ્સ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવામાં આવી હતી। જ્યારે આ વાતને લઈને હાલમાં ચાર્મી પટેલ ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર ટ્રોલ છે તે થઈ રહ્યા છે, કારણ કે જે સમયે વડોદરા આખું પાણી હતું, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું, ક્યાંક લોકો ભૂખે અને તરસે ત્યાં આગળ બેઠેલા જોવા મળતા હતા અને એ સમયમાં આ ચાર્મી પટેલ કે જે ભાજપ મહિલા મોરચાના જે મહામંત્રી છે અને તેમને લોકોને બચાવવાનું તો સાઈડમાં રહ્યું, પરંતુ ત્યાં રીલ્સ બનાવવાની મજા પડી રહી હતી। ત્યારે પહેલાં અહીંયા આપણે રીલ્સ બનાવતો વિડીયો છે તે જોઈશું। ત્યારે વડોદરામાં ક્યાંય પણ નજર નાખો, માત્ર પાણીને પાણી જ જોવા મળતું હતું અને એ પાણી જે કહી શકાય કે કમર સમા નહીં, પરંતુ લોકોના ઘર એટલે કે પહેલા માળ સુધીનું પાણી છે તે જોવા મળતું હતું અને તેમાં લોકો ફસાયેલા હતા। એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય કે આર્મીની ટીમ હોય કે પછી સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ હોય, આ તમામ લોકો જે ત્યાં ફસાયેલા લોકો છે તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહ્યા હતા અને એ સમયમાં ભાજપ મહિલા મોરચાની જે મહામંત્રી છે ચાર્મી પટેલ એ એમના પતિ સાથે રીલ્સ બનાવવા મસ્ત હતા। એમને એવી ચિંતા ન હતી કે જે વડોદરાવાસી છે તેમને બચાવવાની કામગીરી કઈ રીતે કરવામાં આવે। આ લોકો ભૂખ્યા તરસ્યા છે, તે લોકોને આટલા જે પૂર આવ્યું છે તેના કારણે એ લોકોના ઘરોમાં ખાવાનું પણ અત્યારે નહીં બની શકે, ત્યારે આ લોકોને ખાવાનું કઈ રીતે પહોંચાડવું એ ચિંતા ન હતી, તેમને ચિંતા હતી તો માત્ર રીલ્સ બનાવવાની હતી અને ત્યાં ગાડી તેમના પતિ સાથે મજાથી રીલ્સ બનાવવામાં પણ આવી અને એ રીલ્સ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં પણ આવી। ત્યાં ગાડી તેમને એક મિનિટ પણ શરમ ના આવી કે આજે મારા વડોદરાવાસીઓ અહીંયા મુશ્કેલીમાં છે અને એ મુશ્કેલીની સમયમાં હું અહીંયા રીલ્સ બનાવી રહી છું, કેમ તેમને આવો વિચાર એ વખતે ના આવ્યો? ક્યાંક ભાજપના નેતાઓ અત્યારે એટલા માટે જ માર ખાઈ રહ્યા છે કે તેમને હવે ક્યાંક સત્તાનો નશો ચડી ગયો હોય એવું જ લાગી રહ્યું છે। તેમને હવે એવું જ લાગે છે કે આ જનતા કે હવે તેમનું કોઈ કશું નહીં બગાડી શકે, આ જનતા બી હવે તેમની જ છે અને તેમને ગમે એવું કરશે, તેમ છતાં પણ મત આપતા જ રહેશે। પરંતુ હવે આ ભાજપના જે નેતાઓ છે કે જે બેશરમ બની ગયા છે, તેમને ખરેખર અહીંયા મજા ચખાડવાની જરૂર પડી ગઈ છે, તેમને હવે વોટથી જે મજા છે તે ચખાડવી પડશે। ત્યારે એવી ચર્ચા પણ ત્યાં સાંભળવા મળી છે કે ચાર્મી પટેલ કે ભાજપ સંગઠનના એક હોદ્દેદારના ખાસ કહેવાય છે અને એટલા માટે જ કહેવાય કે તેમની સામે અત્યાર સુધી કોઈ પગલાં નથી લેવામાં આવ્યા। અનેક વખત ચાર્મી પટેલ આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવેલા છે, તેમનું નામ છે તે ઉછળેલું છે અને તેમ છતાં પણ ભાજપ દ્વારા તેમની સામે હજી સુધી કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા। ત્યારે ભાજપના નેતાઓ હવે શરમ નેવે મૂકી દીધી હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ પૂરમાં લોકોને બચાવવાને બદલે તે લોકો ક્યાંક રીલ્સ બનાવતા જોવા મળી રહ્યા છે। ત્યારે ભાજપના નેતાને જે રીલ્સ બનાવતો વિડીયો સામે આવ્યો છે કે કહી શકાય કે તેમને રીલ્સ બનાવવાનું માત્ર ચિંતા હતી, ના કે વડોદરાવાસીઓ કે જે પૂરમાં ફસાયેલા હતા તે લોકોની। ત્યારે આ વિડીયોને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।